બકરા ઈદના પવિત્ર અવસરને લઈને વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ સમુદાયના ભાઈ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સવારે વહેલી કલાકોમાં જ લોકો ઈદગાહ મેદાનમાં પહોંચવા લાગ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને બકરા ઈદની મુબારકબાદી પાઠવી ભાઈચારા અને એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ રીતે સમગ્ર વિસ્તારમાં શાંતિ, ભાઈચારો અને ધાર્મિક શ્રદ્ધા સાથે બકરા ઈદની ઉજવણી કરવામાં આવી હતી. હું વડોદરા શહેર ખતીબ સૈયદ અમીરુલ્લાહ શુકરુલ્લાહ આજે ઈદગાહ મેદાન ગાજરાવાડી સ્થળે આવેલ ઈદગાહ મસ્જિદમાં ઈદ ઉલ અધા એટલે બકરી ઈદની નમાઝનું વિશેષ નમાઝનું આયોજન કરવામાં આવ્યું ને નમાઝ અદા થઈ. અલ્લાહ તાલાનો અહેસાન છે કે તેને સારી રીતે મુકમ્મલ તરીકેથી આ નમાઝ અદા થઈ. વડોદરા શહેરના મુસ્લિમ સમુદાયના અને શહેરથી બહારથી આવેલા તમામ મુસલમાનોએ આજે નમાઝ અદા કરી અને એક ભાઈચારાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. આજે આપણી વચ્ચે નવા નિમાયેલા વડોદરા શહેરના આપણા નગર સેવકો પણ પધારવાના છે અથવા તો પધારી રહ્યા છે. એમનું હું સ્વાગત કરું છું. સાથે સાથે હું વિશેષ બે ન્યૂઝ આપવા માગું છું. મારો પોતાનો ઓપિનિયન છે. વડોદરા શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતા અને આપણી જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે એનો વિરોધ કાયમ અકબંધ રહે. મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું કે જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર જે પણ કુરબાની માટેનો નિયમ બનાવેલા છે એનું વિશેષ પાલન કરે. વડોદરા શહેરને આપણે સ્વચ્છ રાખીએ. વડોદરા શહેર તરફથી જે કંઈ બી સ્વચ્છ માટેના જે પણ આયોજન કરવામાં આવેલું છે એને સાથ સહકાર આપી અને એક ઉત્તમ ઉદાહરણ આપણે પૂરું પાડીએ અને